હેલો ગાઈઝ, આજે બનાવવાનું છે મારે મેંગો આઈસ્ક્રીમ. તો એના માટે મેં લઈ લીધી છે સરસ મજાની મોટી મોટી 2 કેરી અને હવે બનાવવાનું છે તેનું મેંગો આઈસ્ક્રીમ. તો એના માટે મેં લઈ લીધું છે અડધો લીટર દૂધ અને એને સરસ મજાનું મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો આપણું ગરમ દૂધ થઈ ગયું અને પછી એમાં નાખી દીધું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ, કારણ કે મને કસ્ટર્ડ ફ્લેવર બહુ જ ગમે છે. અને પછી તેને કરી નાખ્યું સરસ મજાનું મિક્સ. તો આપણી સરસ મજાની રબડી બનીને થઈ ગઈ છે રેડી. અને હવે એમાં નાખવાની છે સ્વાદ પ્રમાણે ખાંડ અને પછી એને પણ કરી નાખી સરસ મજાની મિક્સ. અને પછી એમાં નાખી દીધા આપણે ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને બદામ. મને એલચી નથી ભાવતી એટલે નથી નાખી. તો આપણી સરસ મજાની રબડી બનીને થઈ ગઈ છે રેડી, જોઈ શકો છો તમે. અને હવે આપણે તેને થોડા ટાઈમ માટે ઠરવા દેશું અને પછી આપણે ભરશું કેરીની અંદર. તો આપણે જો કેરી લઈ લીધી છે અને ઉપરથી કટ કરી નાખી સરસ મજાની અને ચાકુ અને સાંચીની મદદથી ગોટલાને કાઢી લીધું બહાર. તો જો કેવી સરસ મજાની ગોટલી નીકળી ગઈ છે બહાર. અને હવે આપણે તેમાં ભરવાની છે રબડી. તો આપણે ચમચીની મદદથી આવી રીતે જો સરસ મજાની આખી કેરીમાં રબડી ભરી લેવાની છે. તો જો કેવી સરસ મજાની રબડી એવી છે અને મસ્ત મજાની કેરી પણ છે. તો આપણી રબડીવાળી કેરી આખી ભરાઈ ગઈ છે ને હવે આપણે ઉપરથી ઢાંકી દઈશું તેને. તો જો આવી રીતના આપણે કંઈક ઢાંકવાનું છે અને હવે આપણે તેને મૂકી દઈશું ફ્રીઝરની અંદર જામવા માટે. તો ફાઇનલી આપણે 5-6 કલાક માટે ફ્રીઝરની અંદર મૂકી દીધું. તો 5-6 કલાક પછી આપણે કેરીને જોઈ છે તો સરસ મજાની જામી ગઈ છે અને હવે આપણે તેને કાઢશું બહાર. તો જો આપણે સરસ મજાની છાલ ઉખેડી નાખી છે અને કેવી સરસ મજાની જામી ગઈ છે કેરી, જોઈ શકો છો તમે. અને આઈસ્ક્રીમ પણ સરસ મજાનું જામી ગયું છે અને હવે આપણે તેને ચાકુની મદદથી એના સરસ મજાના ગોળ એવા પીસ કરી નાખશું. તો આપણે સરસ મજાના પીસ કરી નાખ્યા છે. તો આપણું સરસ મજાનું ડ્રાયફ્રૂટ્સવાળું મેંગો આઈસ્ક્રીમ બનીને થઈ ગયું છે રેડી. તો કોમેન્ટમાં કહેજો કે મેંગો આઈસ્ક્રીમ કોને ભાવે છે. મને તો બહુ જ ભાવે છે. તો બાય બાય બધાને.